વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર આપણને અનુકોણ, યુગ્મકોણ, એક બાજુના અંતઃકોણ અને અભિકોણ વિશેની માહિતી માંગી છે. હવે જો કોઈએ દાખલા નંબર 1 ના જોયો ને તો હું રેકમેન્ડ કરીશ કે પહેલા એ દાખલા નંબર 1 જુઓ, કારણ કે એ બધા જ ખૂણા મેં થિયરિકલ એમાં સમજાવ્યા છે. આ દાખલામાં સમજાવીશ પણ થોડા ટૂંકમાં સમજાવીશ, કારણ કે જો એની જ વસ્તુ હું પાછી આ દાખલામાં રિપીટ કરીશ તો વિડીયો થોડો લાંબો થઈ જશે. એટલે હું આ દાખલામાં એને ટૂંકમાં સમજાવીશ, પણ જો વિસ્તૃત સમજવા હોય તો તમે દાખલા નંબર 1 જુઓ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ આપણે અનુકોણ વિશે સમજીએ. આ આકૃતિ હું અહીંયા ફરીવાર દોરી લઉં. આપણે બે રેખા સમાંતર રેખા દોરી, એની મેં છેદિકા દોરી. તો અનુકોણ એટલે શું? તો કે અનુકોણ એટલે કે F યાદ રાખવાનો. તો હવે આમાં F ક્યાં બને છે? તો જો એક તો F અહીંયા બને છે. આ ઘાટો હું જ્યાં કરું છું આ એક F બન્યો. તો આપણે આ પહેલી જોડ લખી લઈએ. પહેલી જોડ કઈ થઈ? 2 અને 6 ની. તો આપણે લખીએ ખૂણો 2 અને ખૂણો 6. હવે બીજી જોડ આ જ બાજુ આપણે ઊંધા F માટે વિચારીએ. આને હું સાફ કરી નાખું. તો આ જ્યાં હું ઘાટું કરું છું આ એક F થયો પણ ઊંધો થયો. તો આ ખૂણો અને આ ખૂણો એટલે કયો થશે આપણા કેસમાં? 1 અને 5 નંબરનો. તો આપણે બીજી જોડ લખી નાખીએ ખૂણો 1 અને ખૂણો 5. હવે આપણે આ બાજુ વહી આવીએ. આ બાજુ ઊંધો F થાય છે જો આ રીતે. તો આ ખૂણો અને આ ખૂણો સરખા થશે. આ બે ખૂણા આપણા કેસમાં ક્યાં છે? તો કે 3 નંબર અને 7 નંબર. તો હું અહીં લખી શકું ખૂણો 3 અને ખૂણો 7. હવે આ ચત્તા આપણે કરી લીધા. હવે આપણે એને એકદમ ઊંધા જવા દઈએ. તો આ રીતનો આ F બન્યો, આ F જે બન્યો, તો આ ખૂણો અને આ ખૂણો આપણા કેસમાં કયો છે? 4 અને 8. તો આપણે લખી નાખીએ અને આપણે સાફ કરી નાખીએ. હવે ખૂણો 4 અને ખૂણો 8. હવે ત્યાર પછી આપણને યુગ્મકોણ કીધા. તો યુગ્મકોણ વિશે ખાસ યાદ રાખો કે યુગ્મકોણ એટલે આપણે કયો શેપ યાદ રાખવાનો છે? તો કે Z. યુગ્મકોણ માટે Z યાદ રાખવાનો છે. તો આપણે અહીંયા હું પાછું દોરી લઉં. સમાંતર રેખા, આ એની છેદિકા. તો પહેલો Z ક્યાં બને છે? તો કે જો અહીંયા બને છે. તો એક આ ખૂણો અને આ ખૂણો બે સરખા હશે. તો આ બે ખૂણા ક્યાં છે? તો આપણા કેસમાં Z અહીંયા બને છે. તો 3 અને 5 નંબરનો. તો અહીં લખી નાખો ખૂણો 3 અને ખૂણો 5. હવે ઊંધો Z પણ વિચારી લઈએ. અહીંયાથી આ ઘાટું કરું છું ત્યાં આને હું સાફ કરી નાખું એટલે તમને વધારે ખબર પડે. તો આ ખૂણો અને આ ખૂણો ઊંધો Z બન્યો. આ જે સાફ કર્યો એ ઊંધો Z બન્યો. તો એ ઊંધો Z આપણામાં ક્યાં બને છે? તો કે અહીંયાથી લઈને અહીંયા, એટલે કે ખૂણો 2 અને ખૂણો 8. તો અહીં લખી નાખીએ ખૂણો 2 અને ખૂણો 8. આટલું થઈ ગયું. હવે આપણને છેદિકાની એક બાજુના અંતઃકોણો વિશે વાત કરી છે. તો પહેલા તો આપણે રેખા સમાંતર રેખા બનાવી લઈએ. આ એની છેદિકા. છેદિકાના એક બાજુના અંતઃકોણ કહેવાય કોને? તો કે આ છેદિકાની અંદરના બે ખૂણા. તો આપણા કેસમાં ક્યાં થશે? 3 અને 8. અહીંયા 3 છે, અહીંયા 8 છે. આ 3 નંબર અને 8 નંબર. તો આપણે અહીં લખશું ખૂણો 3 અને ખૂણો 8. આ બાજુ છેદિકાના અંતઃકોણથી બનતા બે ખૂણા બનશે, એક આ અને એક આ. તો અહીંયા કયો છે? તો કે 2 નંબર અને 5 નંબર. તો આપણે લખીએ ખૂણો 2 અને ખૂણો 5. હવે છેલ્લું આપણને અભિકોણ વિશે વાત કરી છે. તો અભિકોણ એટલે શું? તો કે અભિકોણમાં આપણે રેખિક જોડની જરૂર નહોતી પડતી. અભિકોણમાં આપણે x યાદ રાખતા હતા. તો અહીંયા હું તમને x લખી પણ દઉં. x એટલે શું? તો કે આ સામસામેના ખૂણાઓ સરખા હોય. તો આપણા કેસમાં શું થશે? આપણે ત્યાં આ રીતની છેદિકા છે. તો એક આ ખૂણો સરખો થશે અને આ ખૂણો સરખો થશે. અહીંયા રહ્યા 2, 4 અને 2, 4 અને 2. કારણ કે આમ ચોકડી પડે છે. આ ખૂણો અને આ ખૂણો સરખા. જો મેં આ રીતે એને ડ્રો પણ એ રીતે જ કર્યા છે કે આ બે સરખા હોય, આ બે સરખા હોય એવું લાગે. તો આપણે પહેલું જ લખી નાખીએ ખૂણો 2 અને ખૂણો 4. હવે આ બે સરખા છે, આ બે સરખા થયા. હવે આ બે સરખા થાય
અને આપણી કેસમાં એ ક્યાં છે તો કે અહીંયા તો કે ખૂણો 1 અને 3, ખૂણો 1 અને ખૂણો 3. નીચે આવીએ તો અહીંયા પણ આ ચોકડી જ બને છે, તો 8 અને 6, જો આ 8 નંબર છે અને આ 6 નંબર છે, તો ખૂણો 8 અને ખૂણો 6, અને આ સાઈડ ને આ સાઈડ સરખા હશે તો અહીંયા આપણે શું થાય છે 7 અને 5, તો ખૂણો 5 અને ખૂણો 7. કદાચ ખૂણો 7 પહેલા લખો અને 5 પછી લખો તો પણ ખોટું નથી. વિડીયોને પોઝ કરી બીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજા પછી ત્રીજો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે ઉપર થોડી જ વારમાં આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.